બે કાઉન્ટર ફોકસમાં છે. એક છે રેલટેલ અને ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા. બંનેને જ ઓર્ડર્સ મળ્યા છે અને બીજી તરફ અધિકરણના સમાચાર પણ આવી રહ્યા છે. શું છે વધુ વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણિયા પાસેથી. શ્રદ્ધા, જણાવશો કે શું મુવમેન્ટ છે કાઉન્ટર્સ પર અને શું આવ્યા છે ન્યૂઝ? જી, તો સૌથી પહેલાં રેલટેલની વાત કરીએ તો કંપનીને ઓર્ડર મળ્યો છે અને ઈસ્ટ સેન્ટ્રલ રેલવે પાસેથી આ 288 કરોડમાં ઓર્ડર મળ્યો છે કંપનીને અને 71 સ્ટેશનો પર એન્ટી કોલિઝન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટેનો આ ઓર્ડર કંપનીને મળ્યો છે. ત્યારબાદ ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાની વાત કરીએ તો અધિગ્રહણના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે અને કંપની સ્વિટ્ઝરલેન્ડ સ્થિત સેન કેમિકલ્સ એજીના 100% એટલે કે સંપૂર્ણ હિસ્સાનું અધિગ્રહણ કરશે અને આ અધિગ્રહણ કંપની દ્વારા 192.5 કરોડમાં કરવામાં આવશે. તો આ રીતે આજે આપણને આ બંને કંપની પર ન્યૂઝ આવતા જોવા મળી રહ્યા છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ. અમિત, પહેલાં આપણે નજર